હું છું ધ્વની। અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, તેની પર નજર કરી લઈએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી છે। અમદાવાદમાં વધુ એક વખત વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। એસજી હાઈવે પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં અત્યારે હાલ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। સોલા પકવાન વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તો આ સાથે જ ઇસ્કોન, બોપલ અને ઘુમા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે। અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે એકાએક ધોધમાર વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। વધુ એક વખત અમદાવાદ માટે વરસાદી રાઉન્ડ શરૂ થઈ ગયો છે। રાજ્યની જો વાત કરીએ તો રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે અમદાવાદમાં પણ વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા પ્રવીણ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રવીણ, અમદાવાદમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે, શું વિગતો? જી ધ્વની, છેલ્લા લાંબા સમયથી જે પરિસ્થિતિ હતી ન માત્ર અમદાવાદમાં પરંતુ મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં કે વાદળછાયું વાતાવરણ હતું। એક તરફ ચાંદીપુરાનો કેર છે, તડકો નથી આવી રહ્યો, એનો મતલબ એમ થાય કે વરાપ નથી મળી રહી અને અમદાવાદમાં સતત વરસાદી ઝાપટા વચ્ચે પણ એ ઠંડક નહોતી જે એકચ્યુઅલી જે મોન્સૂન શરૂ થાય તે સમયે હોય છે। ક્યારેક પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હતી, પણ આજનો જે માહોલ છે એકદમ અલગ છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત કચ્છને ગમરોળ્યા બાદ અમદાવાદમાં જે આજ બપોરમાં જ અચાનક જ વાતાવરણ પલટો આવ્યો છે। એસજી હાઈવેના દ્રશ્યો છે, હું એસજી હાઈવે પર છું અને પહેલા ભારે પવનથી શરૂઆત થઈ અને આ ભારે પવન વચ્ચે વરસાદી ઝાપટું શરૂ થયું છે। પવનની દિશા બદલાઈ રહી છે અને કદાચ હવે જે 2 કે 3 ઇંચનો જે રાઉન્ડ જોઈએ, આમ તો પહેલા ઘણા વિસ્તારોમાં, નરોડા સહિતના વિસ્તારોમાં આ પ્રકારનો વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ એસજી હાઈવે, બોપલ, સાયન્સ સિટી, આ તમામ જગ્યાએ લાંબા સમયથી એક સારા વરસાદ, એ વરસાદ પાછળ કેવો વરસાદ કે જેના કારણે થોડી હાલાકી પણ વધતી હોય છે, પણ જે પ્રકારની ગરમી અમદાવાદમાં પડી છે ક્લાઇમેટ ચેન્જના કારણે, જે અનુભવ અલ નીનોના કારણે અમદાવાદવાસીઓને થવો છે, તો અપેક્ષા એ પણ રાખી રહ્યા છે કે થોડી ઘણી હાલાકી તો આમ જ વેઠીએ છીએ, સારો વરસાદ પડી જાય તો ઠંડક થાય। તો આ એ પ્રકારનો વરસાદ છે અને જે 3 સિસ્ટમ સક્રિય થઈ હતી, એ 3 સિસ્ટમ વચ્ચે મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ પટ્ટામાં ક્યારે સારો વરસાદ પડશે તેની રાહ જોવાઈ રહી હતી। તો આજે વરસાદ 4 વાગ્યા પછીનો આ માહોલ છે અને હવે કદાચ સાંજ સુધીમાં આ પ્રકારનો માહોલ રહેશે, કેમ કે 2 દિવસ પહેલા જ વહેલી સવારે આ પ્રકારની સ્થિતિ હતી અને બાદમાં વરસાદ થયો હતો। તો એસજી હાઈવે પરના દ્રશ્યો છે અને સંભવત વસ્ત્રાપુરથી માંડીને તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। ઘણી જગ્યાએ પાણી પણ ભરાયા છે। લોકો છેલ્લા અઠવાડિયાથી દઈ રહ્યો હતો વરસાદ। જ્યાં સુધી અમદાવાદની વાત કરીએ તો આજે જે છત્રી ખરીદી છે એ છત્રીનો યોગ્ય ઉપયોગ પણ થઈ રહ્યો છે, એટલે કે લાંબા સમયે છત્રીનો ઉપયોગ કરવાનો મોકો મળ્યો છે અમદાવાદ વાસીઓને। તો એસજી હાઈવે પરના દ્રશ્યો, પવન છે, વરસાદી ઝાપટું છે અને કદાચ સતત એકરસ, જેને કહેવાય મેઘમહેરની ભાષામાં, એકરસ માહોલ છે। તમે આકાશ જોશો, તમે ઝાડ જોશો, લાંબા સમયથી પવન ફૂંકાઈ રહ્યો છે અને આ પવન ઘણા સમયે અમદાવાદમાં તો ખાસ વૃક્ષો પણ ધરાશાયી થતા હોય છે। તો આ પ્રકારની સ્થિતિ જો કદાચ પેલા 1 કે 2 કલાક રહી વરસાદ સાથેની, તો એસજી હાઈવે, ગોટા, બોપલ, આંબલી, શિલજ, વસ્ત્રાપુર, સેટેલાઇટ, આ તમામ જગ્યાએ થોડા હાલાકીના દ્રશ્યો પણ જોવા મળે તો નવાઈ નહીં। તો આ થોડા જ વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આમ તો આ શબ્દનો ઉપયોગ ચોમાસામાં ઘણી વખત થઈ ચૂક્યો છે, પણ અમદાવાદમાં એક સારો વરસાદ અને વરસાદી માહોલ વચ્ચે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ રહી છે અને સાંજ સુધી કદાચ આ પ્રકારનું વાતાવરણ રહે તો નવાઈ નહીં બને। જી આભાર પ્રવીણ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી